7 ઓક્ટોબર એટલે કે સોમવાર શારદીય નવરાત્રિનો 5મો દિવસ છે। નવરાત્રિના 5મા દિવસે દેવી દુર્ગાના 5મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે। દેવી માતાને સ્કંદમાતા કહેવામાં આવે છે કારણ કે તે સ્કંદ કુમારની માતા છે, એટલે કે કાર્તિકેય, જેને દેવતાઓના સેનાપતિ કહેવામાં આવે છે। તેમની મૂર્તિમાં સ્કંદજી તેમની માતાના ખોળામાં બાળ સ્વરૂપમાં બિરાજમાન છે। માતા સ્કંદમાતાની પૂજા કરવાથી ભક્તો સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે। દેવી માતા પોતાના ભક્તો પર એવી જ રીતે આશીર્વાદ રાખે છે જે રીતે માતા પોતાના બાળકો પર રાખે છે। માતા સ્કંદમાતાનો રંગ સંપૂર્ણ સફેદ છે અને તે કમળના ફૂલ પર બિરાજમાન છે, જેના કારણે તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે। માતા દેવીને 4 હાથ છે। માતાએ તેના પુત્ર સ્કંદને તેના ઉપરના જમણા હાથમાં પકડી રાખ્યા છે અને તેના નીચેના જમણા હાથમાં અને એક ડાબા હાથમાં કમળનું ફૂલ છે, જ્યારે માતાનો બીજો ડાબો હાથ અભય મુદ્રામાં છે। સ્કંદમાતા આપણને શીખવે છે કે આપણું જીવન એક સંગ્રામ છે અને આપણે આપણા પોતાના સેનાપતિ છીએ। નવરાત્રિના 5મા દિવસે સ્કંદમાતાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે। નવરાત્રિનો 5મો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત છે। માં દુર્ગાના 5મા સ્વરૂપ સ્કંદમાતાને સફેદ રંગ ખૂબ જ પસંદ છે। આવી સ્થિતિમાં નવરાત્રિના 5મા દિવસે માતાને દૂધ અને ચોખાથી બનેલી ખીર ચઢાવો। આ સિવાય દેવી માતાને કેળા પણ અર્પણ કરી શકાય છે। કેળા અને ખીર ચઢાવવાથી સ્કંદમાતા ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી જીવન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। આ હતું આજના 5મા નોરતાનું મહત્વ। તો મિત્રો, જો તમને અમારી જાણકારી સારી લાગી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવી અવનવી જાણકારી આપણે રોજ મળતી રહે। તો આ વિડીયો બધા લોકોને મોકલી આપજો। જય માતાજી।